જેતપુરના જેપુર ગામમાં જેટકોના અધિકારીઓની દાદાગીરીના કારણે એક ખેડૂતનો ભોગ લેવાયો છે। દરાહારી વીજપોલ નાખવામાં આવતા આઘાત લાગતા ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું છે। જેતપુર તાલુકાના જેપુર ગામમાં જેટકો કંપની દ્વારા ખેડૂતોની સંમતિ વિના અને યોગ્ય વળતર આપ્યા વિના વીજપોલ નાખવાની કામગીરી દરમિયાન એક આઘાતજનક ઘટના સામે આવી છે। ખેતરમાં બળજબરીથી થતી કામગીરીને જોઈ આઘાત લાગતા ખેડૂત ભગવાનજીભાઈ રૂપાપરાનું હાર્ટ એટેકથી કરુણ મોત થયું છે। ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે। જેપુર ગામમાં ખેડૂત ભગવાનજીભાઈના ખેતરમાં શિયાળુ ઘઉંનો પાક ઊભો હતો। તે દરમિયાન જેટકો કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે કોઈપણ પૂર્વ મંજૂરી કે વળતર આપ્યા વગર વીજ લાઇન અને પોલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી। વર્ષોની મહેનતથી ઉછરેલો પાકને નુકસાન થતું જોઈ અને કંપનીના અધિકારીઓની જો હુકમની સામે લાચાર બનેલા ખેડૂત ભગવાનજીભાઈને રાત્રિના સમયે છાતીમાં દુખાવો પડ્યો અને હોસ્પિટલ પહોંચે પહેલાં તેમનું નિધન થયું। ઘટનાની જાણ થતાં વિસાવદર વિધાનસભા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા મૃતક ખેડૂતના ઘરે સાંત્વના આપવા દોડી આવ્યા। તેમણે પરિવારની મુલાકાત લીધી બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપ સરકાર અને ખાનગી કંપનીઓ મિલીભગત કરી ખેડૂતો પર અત્યાચાર ગુજારી રહી છે। ખેડૂતની પોતાની માલિકીની જમીનમાં તેની મરજી વગર કામગીરી કરવી એ ગુંડાગીરી છે। યોગ્ય વળતરના નામે ખેડૂતોને છેતરવામાં આવે છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભગવાનજીભાઈ એક સ્વસ્થ વ્યક્તિ હતા, પરંતુ જેટકોની દાદાગીરીથી તેમને માનસિક આઘાત લાગ્યો અને તેનું મૃત્યુનું કારણ બન્યો। આ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાવા જોઈએ। જેપુર ગામમાં ખેડૂતોનો આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર અને કંપની આ જ રીતે જોહુકમી ચાલુ રાખશે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હાલમાં ભગવાનજીભાઈના નિધનથી પરિવાર નોંધારો બન્યો છે અને ગામમાં ગમગીની છવાઈ ગઈ છે। અમુ સિંગલ, જેતપુર। ઓકે બે આજે જે ઘટના વિશે તમે સમગ્ર માહિતી મેળવી શું છે? સૌથી પહેલાં તો જે ખેડૂતની અત્યારે એમનું મોત થયું છે, એમની ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું। 2 દિવસ પહેલાં અમને અહીંયાથી ફોન આવ્યો હતો, અમે લોકો અહીંયા આવ્યા હતા અને મેટર એવી હતી કે જે ખેતરની અંદર વીજ પોલ જે આવે છે એના હાઈ ટેન્શન લાઇનની મેટર હતી અને એ એના ખેતરમાંથી કોઈ પણ જાતના સર્વે કરવામાં આવ્યો હતો, પણ એ સમયે જે ખેડૂત જેની માલિકીનું ખેતર છે એમને બોલાવવામાં પણ નહોતા આવ્યા। અને કહેવાય ને કે જ્યારે અધિકારીઓ અહીંયા વીજ પોલમાં હાઈ ટેન્શન લાઇન જ્યારે જોડાણ કરવા માટે આવ્યા ત્યારે પણ પ્રોટેક્શન લઈને એને આવવું પડ્યું હતું, કારણ કે ખેડૂતોને માલિકીનું ખેતર હતું અને એમના પાકને નુકસાન થાય એમ હતું। એટલા માટે ખેડૂતો ઈચ્છતા નહોતા કે એના ખેતરમાંથી લાઇન આવે, કારણ કે આખી જિંદગીનું એને એ કહેવાય ને કે એના ખેતરને નુકસાની છે। એક તો એનું પોતાની માલિકીનું ખેતર, એની કોઈ પરમિશન લેવામાં ન આવે, એના ખેતરમાં વીજ પોલ નાખવામાં આવે અને ગમે ત્યારે એ લોકો મેન્ટેનન્સના નામે પણ ત્યાં જ્યારે આવતા હોય છે ત્યારે જે પાક હોય છે, જે ખેડૂતે પોતાની કહેવાય ને કે લોહી રેડીને પોતાની જિંદગી એમાં આખી થોપી દીધી હોય, એ પાકને નુકસાન થતું હોય એટલે ક્યારેય કોઈ ખેડૂત ના ઈચ્છે કે એના પાકને નુકસાની કરી અને આવા તાર એના ખેતરમાં નાખવામાં આવે। એ સમયે અમે એની સાથે હતા, અધિકારીઓ પણ ત્યાં આવ્યા હતા, પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા હતા અને અમે ખૂબ લડ્યા ત્યાં, ખૂબ લડાઈ કરી। પરંતુ જે શુક્લા સાહેબ છે, જે એમનો ફોન આવ્યો ભાઈને અને એને એમ કીધું કે ભાઈ તમને યોગ્ય વળતર આપવામાં આવશે, અને પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા। એના પછી એ ભાઈ રાતના સમયે ખૂબ ટેન્શનમાં હોવાના લીધે એને એટેક આવી ગયો અને આજ અમને ખબર પડી એટલે અમે એના ઘર પરિવારની મુલાકાતે આવ્યા છીએ। મારું કહેવાનું એટલું જ છે કે જ્યારે ખેડૂતો બધી સાઈડથી ખેડૂતોને જ કેમ માર પાડવામાં આવે છે? દરેક વખતે ખેડૂતો, બિચારો ગુજરાતનો ખેડૂત છે અત્યારે પીસાઈ રહ્યો છે, દરેક જગ્યાએથી પીસાઈ રહ્યો છે। સરકારને કોઈ જાતની કાંઈ પડી જ નથી। દર વખતે ખેડૂતને જ બધું જાતું કરવાનું, કંઈ પણ મેટર આવે, ભાવ ન મળે, એને કહેવાય ને કે એને યોગ્ય વળતર ન આપવામાં આવે, એને ત્યાં કાંઈ પણ એના ખેતરની અંદર સરકારી કાંઈ પણ કામ આવે તો ખેડૂતને પૂછવાનું નહીં, ખેડૂતની પરમિશન નહીં લેવાની। ખેડૂતને સમજી શું રાખ્યા છે? કીડા મકોડા છીએ કાંઈ અમે? જેમ મન પડે એમ રહેસી નાખો છો। મારી ખેડૂતના કિસાનોને પણ, આખા ગુજરાતના ખેડૂતોને મારી વિનંતી છે કે બધા એક થાવ। તમે માગ્યા વગર માય નથી પીરસતી, અને જ્યારે એક બે ખેડૂતના ખેતરની વાત હોય ને ત્યારે બિચારા એકલા લડતા હોય છે, પરંતુ આ જ્યારે તમારા ખેતરમાં પહોંચશે ને ત્યારે તમારી ભેગું કોઈ નહીં ઊભું રહે। એવું વિચારી અને તમે બધા એક થાવ। બધાને એક થવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે। મને એવું થાય છે ઘણી વખત કે ભાઈ આપણી માલિકીની પ્રોપર્ટી, આપણી માલિકીનું ખેતર,
આપણે એમાં દિવસ રાત આપણા બાપ દાદાની પેઢીઓએ બધા એની કહેવાય ને એની જિંદગી કાઢી નાખી અને આપણા ખેતરમાં કાંઈ કરવા માટે આપણી પરમિશન નહીં લેવાની. આ તો કે હદની તાનાશાહી છે. અને સરકારને પણ કહેવા માગું છું કે માપે માપે ઉદ્યોગપતિઓની યારે તમે મિત્રતા રાખો છો, વાત બરાબર છે, પણ માપે માપે રાખો તો સારી વાત છે. કારણ કે હવે તો એક કહેવાય ને નાનામાં નાના ગરીબ ખેડૂતોને તમે આ રીતે રહેસી નાખો છો, જે જગતનો તાત છે, જેના લીધે આખી દુનિયા ચાલે છે, તમે એ લોકોને આ રીતે રહેસી નાખો છો. ખેડૂતોનો જ્યારે ગુસ્સો આવશે, ખેડૂતોને જ્યારે કહેવાય ને કે એની પાસે કાંઈ નહીં રહે ને કરવા માટે, ત્યારે જ્યારે એ રોડ રસ્તા ઉપર આવી જાય ને ત્યારે ભાગવું વહમવું પડશે તમને લોકોને. જય હિન્દ, જય ભારત. ઓકે ગોપાલભાઈ, આજે જયપુર ખાતે ઘટના બની છે અને તમે ત્યાં આવ્યા છે, શું આખી પરિસ્થિતિ શું હતી ને શું વિગત છે? જેતપુર તાલુકાના જયપુર ગામમાં જેટકો કંપનીએ જબરજસ્તીથી દાદાગીરીથી વીજળીની લાઈનો નાખવાનું કામ ચાલુ કર્યું અને આ ગામના જયપુર ગામના ખેડૂત શ્રી ભગવાનજીભાઈ રૂપાપરા એમના ખેતરની અંદરથી તાર કાઢવાનું ચાલુ કર્યું. એમની મંજૂરી નથી, એમને પસંદ નથી, એમને પૂછવામાં આવ્યું નથી, એમને ત્યાં સર્વે થયો નથી, એમને કોઈ સહાય ચૂકવવામાં આવી નથી, કશું જ નહીં. સીધું જ પોલીસ લાવી દાદાગીરી કરી અને એકદમ ગુંડાગીરી સાથે લાઈન નાખવાનું કામ ચાલુ કરતા આ ભગવાનજીભાઈએ પોતાના ખેતરમાં ઘઉં વાવ્યા છે, શિયાળુ ઘઉં, અને એમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું ઘઉંમાં. અને ભગવાનજીભાઈને ખૂબ આઘાત લાગ્યો, દુઃખ લાગ્યું, ચિંતા થઈ અને એકદમ તંદુરસ્ત વ્યક્તિ સાંજના 8 વાગ્યા સુધી તો ઘર પરિવાર સાથે ખુશીથી બેઠા હતા અને બીજા દિવસે સવારે ઉઠી શક્યા નહીં અને ઊંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો. આટલા સ્વસ્થ વ્યક્તિ જેટકો કંપનીની દાદાગીરીથી કંટાળી ત્રાસી જઈને એટલા ચિંતામાં આવી ગયા કે એમને એક હાર્ટ એટેક આવી ગયો, એમનું મૃત્યુ થયું. આ ખોટ કોણ ભરશે? પરિવારના એક વડીલનું મૃત્યુ થઈ ગયું, એ ખોટ ભરશે કોણ? સરકાર ભરશે કે તાર નાખવાવાળી કંપની ભરશે? ગુજરાતમાં ભાજપની સરકારે ખુલ્લેઆમ દાદાગીરી અને ગુંડાગીરી ચાલુ કરી છે અને આ ગુંડાગીરી એવી છે કે ગમે ત્યારે ગમે ત્યાંથી ગમે તે લાઈનો નીકળે છે. કોઈ પૂછવાવાળું, કોઈ રોકવાવાળું, કોઈ કાયદો નિયમ કશું જ નથી. સરકારી માણસો, ભાજપની સરકાર અને કંપનીના માણસો, આ ત્રણેય લોકોએ મિલીભગત કરી ગેંગ બનાવી અને ગુજરાતના લગભગ 800 જેટલા ગામડાના ખેતરોને ચૂથી નાખવાનું કામ કર્યું છે. કચ્છના અનેક ગામડાઓ, મોરબી જિલ્લાના અનેક ગામડાઓ, આ રાજકોટ જિલ્લાના અનેક ગામડાઓ અને પાટણ તેમજ મહેસાણા જિલ્લાના ગામડાઓ, આટલા ગામડાઓની અંદર બેફામપણે વીજળીની લાઈનો કાઢવામાં આવી રહી છે અને મન ફાવે ત્યાં થાંભલો નાખવાનો. એવું પણ નથી, ઘણી વખત ખેડૂતો સહકાર આપતા હોય છે, એવું કહેતા હોય છે કે શેઢે નાખો, તો દાદાગીરી કરીને શેઢે નાખવાના બદલે ખેતરની વચ્ચોવચ્ચ થાંભલો નાખશું એવી દાદાગીરી થાય છે. અને આ થાંભલો નાખવાથી ખેડૂતોને કાયમ માટેનું આજીવન નુકસાન થાય છે. એક ખેડૂતના 10 વીઘાના ખેતરમાં જો સરકારી થાંભલો આવે કે કંપનીનો પ્રાઇવેટ થાંભલો આવે તો એ ખેતરની જમીનની કિંમત ઘટી જાય છે, એ જમીનની પછી માર્કેટ વેલ્યુ ઓછી થઈ જાય કેમ કે એમાં થાંભલો છે. એ જમીન ભવિષ્યમાં એને નથી કરાવી શકાતી, એટલે એ પણ પ્રકારનું નુકસાન થાય છે. બીજું કે એ જમીનમાં ભાઈઓ ભાગ પાડવાના થાય ત્યારે એ જમીનમાં ભાઈઓ ભાગમાં પણ લોચો પડે કેમ કે થાંભલાવાળી જમીન કોના હિસ્સામાં જશે એ વાતને લઈને તકરાર ઊભી થાય. આમ ખાલી માત્ર એક થાંભલો નાખવાથી ખેડૂતને આજીવન નુકસાન થઈ રહ્યું છે, છતાંય કોઈ સરકાર સાંભળવાવાળી નથી. આજે આ ભગવાનજીભાઈનો ભોગ લેવાયો છે, હજુ આંખ ખુલે તો સારી બાબત છે એવી વિનંતી કરીએ છીએ અમે. તો જંત્રી પ્રમાણે ભાવ નથી મળતા એવી પણ વિગત છે. ભાવ આપવાની વાત જ નથી. ખેડૂતને જંત્રી પ્રમાણે ભાવ આપો, વળતર આપો, એ વાત તો વાહિયાત વાત છે. પ્રાઇવેટ કંપનીનો થાંભલો મારા ખેતરમાં નાખે તો મારું ખેતર છે એને વેચાતું લઈ લેવું પડે. જેટલો થાંભલો નાખવો છે એટલી જગ્યા વેચાતી લઈ લો, તમારા નામનો દસ્તાવેજ કરાવો, મને જે ભાવે પોસાય એ ભાવે હું વેચીશ ને તમને જે ભાવે પોસાય એ ભાવે તમે ખરીદો ને લઈ લો ને પછી દિવાલ લગાવી દો. પ્રાઇવેટ કંપનીનો થાંભલો ખેડૂતના ખેતરમાં શું કામ? અને સરકારી માણસોની હોશિયારી પણ ઓછી નથી. અનેક જિલ્લામાં કલેક્ટરો અને એડિશનલ કલેક્ટરો છે એ ખેડૂતોને એવી વાહિયાત વાતો કરે છે, હોશિયારીઓ મારે છે કે તમારા ઘરે લાઇટ ક્યાંથી આવે છે. જ્યારે કોઈ ખેડૂત વિરોધ કરે છે પોતાના ખેતરમાં થાંભલા બાબતે તો કલેક્ટરો એવું કહે છે કે તમારા ઘરે લાઇટ ક્યાંથી આવે છે, એ પણ કોઈના ખેતરમાંથી આવતી છે. હવે કલેક્ટરોને તો મારે એટલી વિનંતી કરવાની મર્યાદામાં રહ્યો ભાઈ, તમારા અગાસી પર થાંભલા નખાઈ દો, લાઇટો જ લેવી છે અને લાઇટો જ આપવી છે તો ખેડૂતને પોતાનો હક આપીને લાવો ને લાઇટો. ખેડૂતનું ખેતર બરબાદ કરીને ચૂથીને લાઇટ આપવાનું દુનિયાના કોઈ દેશમાં ન હોય.
કલેક્ટરના ઘરે લાઇટ આવે છે તો કલેક્ટરના અગાસી ઉપર મૂકી દો થાંભલો જેટકોનો મોટો. તમારા ફેક્ટરીઓ ઉપર, તમારા મકાનો ઉપર, તમારી જમીનો ઉપર ક્યારેય થાંભલા નથી આવતા. ગરીબ ખેડૂતના ખેતરોમાં હંમેશા થાંભલા નાખી દેવામાં આવે છે. બીજું કે સરકારી જમીનો ઉપર થાંભલા કેમ નથી નાખતા? ગુજરાતના તમામ ગામડાઓમાં સરકારી ગૌચરની જમીનો ઉપલબ્ધ છે. કદાચ ભાજપના માણસોએ દબાણ કર્યું હોય એવું બને તો થાંભલા જ નાખવા છે તો સરકારી જમીનોમાં નાખો, જેટલા નાખવા એટલા. સરકારી જમીનોમાં થાંભલા નાખવાના બદલે ખેડૂતોના જમીનમાં થાંભલા નાખવાના. ઉપરથી પાછા કલેક્ટરો, ભાજપના માણસો અને કંપનીના માણસો પોલીસ સાથે મળી ખેડૂતને દબાવે છે. આ દાદાગીરી જે છે એ બિલકુલ વ્યાજબી નથી. આમ આદમી પાર્ટી આ દાદાગીરી સામે લડી રહી છે અને ખેડૂતોને વિનંતી છે કે બધાય ખેડૂતો ભેગા મળીને આનો વિરોધ કરે. જ્યાં થાંભલો નાખવા આવે ત્યાં આખું ગામ ભેગું થઈ જવું જોઈએ. તમામ ખેડૂતોએ એકજૂટ થઈ જવું જોઈએ. તમામ જ્ઞાતિ એકજૂટ થઈને આનો વિરોધ કરવો જોઈએ કે પૂરેપૂરા પૈસા ચૂકવ્યા વગર થાંભલો છોડી દો. એક ખીલી પણ ખેતરમાં મારવાની નહીં થાય. થેન્ક યુ.